ડિપ્રેશન મતલબ હતાશા, અને આની વ્યાખ્યા મારે તમને આપવાની જરૂર નથી, કેમ કે આના વિશે હરેક વ્યક્તિને ખ્યાલ છે. અત્યારે વર્લ્ડ વાઇડ એટલું વધી રહ્યું છે કે આવનારા થોડાક વર્ષોની અંદર નંબર 1 ડિસીઝ બની જશે. ડિપ્રેશન શેના લીધે થાય છે? તો કે આપણા મગજની નબળાઈના કારણે થઈને. ઘણી બધી દવાઓ લીધી, ઘણું બધું એના માટે કર્યું, પણ આપણે મગજની બીમારી છે અને દવા આપણે બોડીને આપી રહ્યા છીએ. આના માટે શું કરવું? જો તમારા કોઈ પરિવારની અંદર કોઈ વ્યક્તિને ડિપ્રેશન હોય તો શાંતિથી એમને સાંભળો, એની અંદર જે વાવાઝોડું ચાલી રહ્યું છે એને શાંત કરવાની કોશિશ કરો. કોઈકે બહુ સરસ કહ્યું છે કે મેદાનમાં હારેલો વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો જીતી શકે છે, પણ મનથી હારેલ વ્યક્તિ